ભાઈ હવે તો હદ થઈ ગઈ। અમદાવાદના બૂટલેગરો પકડાવાથી બચવા માટે એવા પેતરા અજમાવે છે કે સાંભળીને તમારું પણ માથું ફરી જશે। માધુપુરામાં કંઈક એવું જ જોવા મળ્યું છે કે જ્યાં ચપ્પલના પાર્સલમાંથી દારૂની બોટલો નીકળી। વાત એમ છે કે પીસીબીને બાતમી મળી હતી, દિલ્હીના બવાનાથી નીલમ ફૂટવેરના નામે એક મોટું પાર્સલ આવ્યું હતું। ઉપરથી જોતા તો એમ જ લાગે કે લેડીઝ ચપ્પલનો સ્ટોક છે। બૂટલેગરોએ તો પાછું પ્રોપર જીએસટી ઇનવોઇસ પણ બનાવ્યું હતું, જેથી કોઈને શંકા જ ન જાય। પણ કહેવાય છે ને કે પોલીસની નજરથી કોઈ બચી શકતું નથી। જ્યારે પોલીસે આ પાર્સલ ખોલ્યું ત્યારે 90 જોડી ચપ્પલની નીચેથી એક પછી એક મોંઘી દાટ વિદેશી દારૂની બોટલો નીકળવા માંડી। કુલ 32 બોટલો છુપાવીને લાવવામાં આવી હતી। પોલીસે દારૂ અને અન્ય સામાન મળીને કુલ 1.92 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। હવે માધુપુરા પોલીસ એ મોબાઈલ નંબર અને જીએસટી ડિટેલ્સના આધારે દિલ્હીથી માલ મોકલનાર અને અમદાવાદમાં મંગાવનાર મહારથીઓને પકડવા પાછળ પડી છે।